હા એવું મારો આખો હાથ ભર નાખ્યો. અરે આ તો જેવું ભણ્યા નથી સુખી હું આવા સુખથી કોકવાર બાપ પાસે માગી લઈએ. ત્યારે એકવાર પૂછી જોજો બાપને અને માને કે હું તો માગી લઉં છું પણ તમે લાવો છો ક્યાંથી? તો ગાઈસ ઉઠી ગયા બપોરના થોડીક વાર આરામ કરીને ને પાછા જઈ રહ્યા મંડપમાં. ટાઈમ થયો 2:45 વાગેરા. હાલો તો ગાઈસ જો બપોરના હજી 2:45 વાગેરા. માણસો આટલા જાય તો આ જો સ્ટેજ સમિતિને ભાઈ આવવું પડે કારણ કે આ હમણાં સાધુ સંત આવનારા એના માટે હારની વ્યવસ્થા કે કરવા માટે. તો ગાઈસ મંડપમાં તો આવી ગયા અહીં પણ હજી શું હે સેશનને ચાલુ થવાને વાર હે હજી. તો ત્યાં સુધી એક ઠંડો સીરિયસ પીતા. હાલો એ અમે એ રહ્યા અમને એમ કે બહુ સંસ્કારી એ આગળ આવીને બહી રહ્યું આજે એ ઊભી થઈને હાલે આવે છે સીરિયસ પીવા. આના રસ પીવે ને પીવા. હાલો હાલો મયુર શેરડી રસ વાલા એમાં ઉભા બીજા બધા ડાયરેક્ટ ઉઠીને હાલે આવ્યો. હાથ ધોઈ લેજો. અરે આ તો જો ઓય એક વાર હામો તો પહોંચાડ. હામો પહોંચાડ હવે. અરે હા એવું મારો આખો હાથ ભર નાખ્યો. અરે આ તો જેવું ભણ્યા આનમાં જોડતા આ દેખાય ભલા આખું ગામ જોર તું આ સીરિયસ વ્યસ્ત કરો રહી. અને આપણી વચ્ચે પધારશે તાળીઓનો નાદ અને આપણી જગ્યાથી ઊભા થઈ અને આપણને બતાવશો. બોલો શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજ કી, કુલદેવી શ્રી ઉમિયા માત કી, માનકેશ્વર મહાદેવ કી, આજ કે આનંદ કી જય. श्री राम जय राम जय जय राम. 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 સુશોભિત થતો રે આ 50 વર્ષની આજે યાત્રા કરી આ 51 વર્ષમાં તમે નવું પ્રવેશ કરી રહ્યા છે ત્યારે યુવાનોને જરૂર કહીશ કે આપે સંકલ્પ કરી કે 75મું વર્ષ હા આપણું આનાથી પણ આ ધર્મનિષ્ઠ હા ઉજળું પ્રતિદિન યાત્રામય બની રહે ને એ તમે કરશો એવો અમને વિશ્વાસ છે. આ ધર્મનો ખૂટો પકડી રાખશું, શ્રદ્ધાનો ખૂટો પકડી રાખશું, દેવત્વનો ખૂટો પકડી રાખશું. હા તો પછી હા તમે નિયો હરી હશે હા ને એને આધાર હા તમને ને મને આ શરીર દીધું છે. એક નારાયણે વિચાર કર્યો, બિચારો કેવો થાકી ગયો હશે ઘરમાં. વન વિભાગ વાળાને ફોન કર્યો, એને કીધું કે મારા ઘરની અંદર સિંહણ આવી ગઈ છે, તમે એને લઈ જાઓ. એટલે ફોરેસ્ટ ઓફિસરે કીધું તમે સિંહણને લેવા ગયા હતા ત્યારે અમારી પાસે કોઈ બાયોડેટા લઈ ગયા હતા? કે ના, તારે હું વાતે ગાતે ગયો હતો. એટલે એને કીધું તો એ સિંહણ તારા ઘરમાં જ રહેવા દે કે અમારા ઘરમાં પણ સિંહણ છે. કાર્યકર્તા એ સપૂતના સંતાનો એટલે હા જેને કહેવાય સરદાર વલ્લભભાઈ પટેલ ના આપે સંતાનો છે. દેવી ઉમિયા માત કે જય, રામ ભક્ત હનુમાનજી મહારાજ કે જય. ઓમ નમઃ પાર્વતી પતે.
में फूल खिलते रहेंगे, हवा के आने पर पत्ते हिलते रहेंगे। रहा अगर गुरुजी आपका आशीर्वाद तो आगे भी ऐसा प्रोग्राम करते रहेंगे। આજ રોજ અમારા ગામના આંગણે સુંદર મજાનો હનુમાનજી મહારાજનો પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય અને આ પ્રસંગના આમંત્રણને માન આપી શ્રી રવિભાણ આશ્રમ મોટી વિરાણી લઘુ મહંત શ્રી સુરેશદાસજી બાપુ, ગુરુ શ્રી મહામંગલેશ્વર શ્રી શ્રી 1008 જગતગુરુ શ્રી શાંતિદાસજી મહારાજ, ખરેખર આજ ધન્યની લાગણીનો અનુભવ થાય છે અને તમારી વાણીનો લાભ મળ્યો એના માટે અમને એકદમ ધન્ય થયા। સમગ્ર આયોજન વતી તેમજ સમાજજનો વતી હું જુગની પાર્થ રામસિયાણી આપનો આભાર વ્યક્ત કરું છું। આભાર આભાર આભાર। બાપુ, આ અમારા વડીલોનો અને આપના આશીર્વાદનો વાવેલો આ ધન છે। બીજે વર્ષે નહીં છાયો હવે ભીના જ્યારે વડીલોના સન્માન, આપણા પવિત્રોના સન્માન થઈ રહ્યા હોય, કદાચ હું મારા ઘરે મારા બાપને માને પગે લાગતો હોઈશ, પણ ગામના વડીલોનો જ્યારે મને આશીર્વાદ દેવાનો મોકો મળે, મારી જોડે નથી સુખી હું આવા સુખથી। આ ગીત સાથે આપણો તાળીઓનો નાદ સાથે હોવો જોઈએ। માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડધડ કે જગદીશ, સૌ કોઈ કમાવે શીશ, અંબા આગળ આલિયા। આપણે કોકવાર બાપ પાસે મા પાસે માંગી લઈએ, આખો દિવસ કાળી મજૂરી કરે, કાળા તડકાના કામ કરે અને તમે એક વસ્તુ માંગો અને બજારમાંથી કાળા ચોરના ઘરેથી તમને લઈને આપે ને, ત્યારે એકવાર પૂછી જોજો બાપને અને માને કે હું તો માંગી લઉં છું પણ તમે લાવો છો ક્યાંથી? माँ की ममता का कोई जवाब नहीं, माँ की ममता का कोई जवाब नहीं, पिता के त्याग का कोई हिसाब नहीं। ખોટું કહેવાય ગયું તો માફ કરી લેજો, માફી માંગી લેજો। પીડા પામ પાંડે તજે સાધતો તો આગળના સન્માન માટે હું વડીલોના નામ બોલીશ। રૂક્ષ્મણીબેન શિવજીભાઈ ભગત,
આપણા મા બાપનો આભાર માનવાનો ભૂલતા નહીં. કેમ કે પિતા એને બજારમાં સખી નહીં જડે રનો આડીનો મેઘ બને માસે જો ત્યારે कोई चुका नहीं सकता उनका प्यार कोई तोड़ नहीं सकता घर छोटा हो या बड़ा जीत का लाई 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 मारी तेरी जोनरिया હોય છે અને સમયને પ્રાધાન્ય આપી એવી સમાજના આપણે લોકો છીએ ત્યારે હું વિનંતી કરીશ વડીલોને કે એવી મારી વાણી મારા દીકરાને બધાય ભગવાન હાજર રાખે ગામના બધાને અમારા દીકરાને જય ગુરુદેવ. માં તમારા આશીર્વાદ અમે જ્યારે શેરીમાંથી નીકળે ને અને ખાટલા બેઠા બેઠા તમે આપો ને એ અમે લઈ લઈએ સમજ્યા. આપ આવો હવે આપણે આગળના સેશનમાં જઈએ તો કદાચ અમે મહેનત કરીએ અને આ બધું રેડી કરી દઈએ મંડપવાળાને કહીએ અમે લાઇટવાળાને કહીએ પણ એમાં દાતાઓનો સહયોગ ના હોય ને તો અમારાથી કાંઈ ન થાય. તો હવે એવી ક્ષણ છે કે જ્યાં આપણે જરૂર પડી આ મહોત્સવને આગળ લેવા માટે એવા દરેક દાતાઓના સન્માન કરવાની. તો હું અહીંયાથી 1 by 1 દાતાઓના નામ બોલીશ અને એમના સન્માન કોણ કરશે એમના પણ હું નામ બોલીશ. તો બધાય સત્વરે આવી જશો.